હિટ ધ પે કમિશન. 8મા પગાર પંચને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તમારું પેન્શન ક્યારે અને કેવી રીતે વધશે? સરકારે રાજ્યસભામાં સ્પષ્ટતા કરતા લાખો કેન્દ્રીય કર્મચારીઓને હવે આસ થઈ છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હિટ ધ પે કમિશન, જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો કે પછી પેન્શનર છો એટલે કે નિવૃત્ત થઈ ચૂક્યા હોય, તો તમારા ભવિષ્યની આર્થિક સુરક્ષાને લઈને બજેટ સત્ર દરમિયાન સંસદમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. 8મું પગાર પંચ એટલે કે 8મા પગાર પંચમાં પગાર અને પેન્શન વધારાની દરરોજ ચાલી રહેલી અટકળો અને પેન્શન સંશોધનના પ્રશ્નો પર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તો મિત્રો, મંત્રીનો જવાબ એવા લોકો માટે મોટી રાહત લઈને આવ્યો છે જેઓ 31 ડિસેમ્બર 2025 સુધીમાં નિવૃત્ત થવાના છે. એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં નિવૃત્ત થયા છે અથવા તો પોતાના પેન્શનમાં થઈ રહેલા ફેરફારોને લઈને ચિંતિત હતા. તો 8મું પગાર પંચ હવે એક્શન મોડમાં આવી રહ્યું છે. સત્તાવાર તેની વેબસાઇટ લોન્ચ થઈ ગઈ છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હવે 8મું પગાર પંચ માત્ર કાગળ પર ના રહીને વાસ્તવિક રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ગત 3 નવેમ્બર પગાર પંચની રચનાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે પંચની સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, માય ગવર્મેન્ટ પોર્ટલ મારફતે કર્મચારીઓ અને પેન્શન ધારકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે. પગાર પંચને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેના આધારે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનના નવા દર નક્કી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. નિવૃત્તિની તારીખ અને પેન્શનનું ગણિત શું છે? તો પગાર પંચની તૈયારીઓ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું 31 ડિસેમ્બર 2025 કે તેની પહેલા નિવૃત્ત થનારા કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળશે? જોકે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે પેન્શનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે વધારો પેન્શનના નિયમ 2021 અને પગાર પંચની ભલામણોના આધાર પર જ નક્કી થાય છે. ફાઇનાન્સ બિલ 2025 થકી કોઈના પણ પેન્શનમાં આપોઆપ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના માટે એક કાયદાકીય પ્રક્રિયાને અનુસરવું પડે છે. હવે શું ફાઇનાન્સ એક્ટના નિયમોમાં પણ ફેરફાર થશે? તો સાંસદ આનંદ ભદૌરિયાના એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ફાઇનાન્સ એક્ટ 2025 વર્તમાન પેન્શન નિયમોને સશક્ત બનાવે છે. પેન્શનમાં સંશોધન ત્યારે જ લાગુ થાય છે જ્યારે સરકાર પગાર પંચ જેવી ચોક્કસ સંસ્થાની ભલામણોનો સ્વીકાર કરે છે. વર્તમાનમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન પગાર પંચ દ્વારા મળતા ફીડબેક અને ડેટા ઉપર છે, જેથી આવનારા સમયમાં એક સંતુલિત અને મજબૂત પગાર માળખું તૈયાર કરવામાં આવી શકે. તો હવે પ્રશ્ન જે ઉપસ્થિત થયો છે, જે કર્મચારીઓને જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેમાં પ્રશ્ન એ છે કે કેટલી બાકી રકમ મળી શકે છે. ફિટમેટ ફોર્મ્યુલાના વિવિધ આંકડાઓના આધારે આપણે સમજીએ તો લાખો રૂપિયાની બાકી રકમ મળી શકે છે. લેવલ 1 થી લેવલ 5 સુધીના જે કર્મચારીઓ છે તેમના માટે આ બાકી રકમ લાખો રૂપિયા સુધીની હોઈ શકે છે. જો 20 મહિનાના બાકી લેણાની ગણતરી 1 જાન્યુઆરી 2026 થી અસરકારક તારીખ તરીકે ગણવામાં આવે અને 2.0 અથવા તો 2.15 અથવા તો 2.28 અથવા તો 2.57 ના ફિટમેટ ફેક્ટરનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે તો લેવલ 1 થી 5ના કર્મચારીઓને મોટી રકમ એરિયસ તરીકે મળવાની શક્યતા છે. 9 લાખથી વધુનું બાકી લેણું જોવા મળશે. ધારો કે 7મા પગાર પંચ હેઠળ લેવલ 1ના કર્મચારીઓનો મૂળ પગાર ₹18,000 છે અને લેવલ 5ના કર્મચારીઓનો પગાર ₹29,200 છે. હવે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે 20 મહિનાનો બાકી લેણા ₹3.60 લાખથી ₹9.17 લાખ સુધીનો થાય છે. આ ગણતરી 2.0, 2.15, 2.28 અને 2.57ના ફિટમેટ ફેક્ટર પર આધારિત છે.
બાકી લેણાની ગણતરી કરવાની પદ્ધતિ સીધી જ છે, જેમાં 7મા પગાર પંચ હેઠળ મંજૂર કરાયેલ ફિટમેટ ફેક્ટરને હાલના મૂળ પગારમાં લાગુ કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જૂના અને નવા પગાર વચ્ચેનો માસિક તફાવત ગણતરી કરવામાં આવે છે અને વિલંબના મહિનાઓની સંખ્યા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે. બાકી રકમમાં સામાન્ય રીતે સુધારેલા પગાર માળખા મુજબ મૂળ પગારમાં તફાવત અને મોંઘવારી ભથ્થા ડીએમાં તફાવતનો સમાવેશ થાય છે. સૂચનો મોકલવા અંગેની જે વિનંતી છે તેમાં 8મા કેન્દ્રીય પગાર પંચે તાજેતરમાં જ તેની સત્તાવાર વેબસાઇટ શરૂ કરી છે. આયોગે માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક માળખાગત પ્રશ્નાવલી દ્વારા મંત્રાલયો, વિભાગો, કેન્દ્રીય કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આનો અર્થ એ છે કે તમે પગાર પંચને કોઈ પણ પ્રકારના સૂચનો સબમિટ કરી શકો છો. જો સૂચનો માન્ય હોય તો તેનો અમલ કરી શકાય છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી, જ્યારે નાણાં મંત્રાલયે 3 નવેમ્બરના રોજ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ધન્યવાદ.